હવે આપણા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવાનો સમય આવી ગયો છે કે જેઓ વિવિધ ક્ષેત્રોમાં સમાજને ગૌરવવંત કર્યું છે. તો આપણા સમાજના વિદ્યાર્થીઓને વિદ્યારત્ન એવોર્ડ તથા અન્ય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરેલી છે તેવા સમાજના તેજસ્વી તારલાઓને આપણે આજે વિવિધ એવોર્ડોથી સન્માનિત કરીશું. સૌપ્રથમ ધોરણ 10 જેમાં વિદ્યારત્ન એવોર્ડ પ્રાપ્ત કરે છે પટેલ વૃદ્ધિ રૂપેશ કુમાર ગામ ઊન, એમને એમના માતા પિતા સાથે સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. તેમજ ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ મગનભાઈ પટેલ અને કાર્યવાહક સમિતિના સદસ્ય શ્રી શ્રેયસભાઈ જીતેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે એઓ આ આપણી વિદ્યારત્ન એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીને સન્માનશો. આ વૃદ્ધિબેને એસએસસીની અંદર 96% પ્રાપ્ત કર્યા છે અને A1 ગ્રેડ મેળવેલ છે. કુલ 600 માર્ક્સમાંથી એમણે 576 માર્ક્સ મેળવ્યા છે. એમને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપવા માટે હું ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈને વિનંતી કરીશ. આપણે તાળીઓથી વધાવીએ એમને. સાથે એમને એક સિલ્વર કોઈનથી સન્માનવા માટે જીતેન્દ્રભાઈને જ વિનંતી કરીશ. ખૂબ તાળીઓથી વધાવી લો. સન્માનપત્ર અને નવાજવા માટે હું કાર્યવાહક સમિતિના સદસ્ય શ્રેયસભાઈને વિનંતી કરીશ કે એમને સન્માનપત્ર અને ગિફ્ટ પેકથી નવાજશો. ધોરણ 12 HSC સાયન્સમાં જેમણે વિદ્યારત્ન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા પટેલ સાત્વિક હિતેશભાઈ, જેઓ ગામ પણજના છે, એમને સન્માનવા માટે હું સ્મૃતિ ભેટ અને સન્માનપત્ર માટે ટ્રસ્ટી શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલ અને કાર્યવાહક સમિતિના સદસ્ય મયુરભાઈ મહેશભાઈ પટેલ હું પોતે એમને સન્માનિત કરીશ. અને સાત્વિકને વિનંતી કરીશ કે આપ તમારા માતા પિતા જોડે સ્ટેજ ઉપર ઉપસ્થિત થશો. સાત્વિકભાઈએ ધોરણ 10માં પણ આપણા આ સમાજનો વિદ્યારત્ન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, તો આપણે એમને તાળીઓથી વધાવીએ. બીજી વખત આપણે એમને આ સન્માનવા જઈ રહ્યા છે. એમણે ધોરણ 12 સાયન્સની અંદર 93.80% મેળવી આ વિદ્યારત્ન એવોર્ડ આજે પ્રાપ્ત કર્યો છે. સાથે જ તેઓ સેટ ટોપર પરફોર્મન્સ પણ જાહેર થયા છે અને એપી સ્કોલરશિપ એવોર્ડ જે મળે છે એમાં 2 લાખ રૂપિયા પણ એમને એપી સ્કોલરશિપ એવોર્ડ એમણે મેળવેલો છે. તો હું ટ્રસ્ટી શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છ અને મેડલ દ્વારા સન્માનિત કરશો. બીટેક ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જેમણે 9.73 10માંથી 9.73 CPI મેળવેલ છે એવા પટેલ રોનિત નિમેશકુમાર, જેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એન્જિનિયરિંગ ગાંધીનગરમાંથી આ ડિગ્રી હાંસલ કરેલ છે. એમને સન્માનવા માટે હું સંસ્થાના ટ્રસ્ટી પંકજભાઈ રણછોડભાઈ પટેલ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્ય દિનેશભાઈ પટેલને વિનંતી કરીશ અને રોનિતને વિનંતી કરીશ કે આપ એમના માતા પિતા સાથે સ્ટેજ ઉપર આવશો. બીટેકની અંદર ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં એમણે આ ઉપાધિ હાંસલ કરેલ છે. એમને પુષ્પગુચ્છ દ્વારા સન્માનવા માટે હું પંકજભાઈને વિનંતી કરીશ.
પોસ્ટ ગ્રેજ્યુએટ માસ્ટર ડિગ્રીની અંદર પટેલ પ્રાચી મનીષભાઈ કે જેમણે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એમટેકની કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરેલ છે, જેઓ જામણિયા ગામના છે. એમણે 10માંથી 9.98 CGP સાથે આ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. એમને સન્માનવા માટે ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ કાનજીભાઈ પટેલ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્ય કેયુરભાઈને વિનંતી કરીશ. જેઓ તાપી જિલ્લાના જામણિયા ગામના વતની છે. ચરોતર યુનિવર્સિટીમાંથી એમટેકની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી એમણે હાંસલ કરેલ છે. એમને તાળીઓથી આપણે વધાવીએ અને મુકેશભાઈને વિનંતી કરીશ કે આપ મેડલથી સન્માનશો, સાથે એમને પુષ્પગુચ્છ દ્વારા પણ નવાજશો. કાર્યવાહક સમિતિના સદસ્ય કેયુરભાઈને પણ વિનંતી, આપ એને સન્માનપત્ર આપી સન્માનિત કરશો. હવે પ્રોફેશનલ ડોક્ટરલ ડિગ્રી કે જે પ્રાપ્ત કરે છે સેગવા ગામના પટેલ રક્ષિત કુમાર બકુલભાઈ કે જેમણે ડૉક્ટર ઓફ ફાર્મસીમાં 8.84 CPGA સાથે ટોપ કર્યું છે. એઓ ગામ સેગવાના છે. એમને એમના માતા પિતા સાથે સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. રક્ષિત એમને સન્માનવા માટે ટ્રસ્ટી શ્રી મહેશભાઈ બાલુભાઈ પટેલ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્ય ઉષાબેન જીતેન્દ્રભાઈ દેસાઈને વિનંતી કરીશ. પટેલ રક્ષિત કુમાર બકુલભાઈ કે જેઓએ ઉકા તરસાડિયામાં આ ડિગ્રી હાંસલ કરેલ છે, એઓ ગામ સેગવાના વતની છે. એમને પુષ્પગુચ્છ દ્વારા સન્માનવા માટે હું મહેશભાઈ પટેલને વિનંતી કરીશ. આપણે સન્માન કરીએ ત્યારે તાળીઓથી એમને આ જે સિદ્ધિ હાંસલ કરેલી છે એમને બિરદાવીએ. ચાંદીના મેડલ સાથે એમને નવાજશો. સાથે કાર્યવાહક સમિતિના સદસ્ય ઉષાબેનને વિનંતી કરીશ કે આપ સન્માનપત્ર આપી એમને સન્માનિત કરશો. હવે આપણે જેમણે શૈક્ષણિક ક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે એમનું સન્માન કરવા માટે આગળ વધીશું. પટેલ શિવાની કૃપેશભાઈ, જેમણે પટેલ શિવાનીને અને એમના ફાધર મધરને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. એમને સન્માનવા માટે શ્રી જયંતિભાઈ કુશલભાઈ પટેલ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્ય મુકેશભાઈ રમણભાઈ પટેલને વિનંતી કરીશ. આપણી વચ્ચે પટેલ શિવાની કૃપેશભાઈ ઉપસ્થિત છે. ગામ સરાઈના વતની છે. એમણે 10મા ધોરણમાં 94.83% મેળવ્યા છે. સાથે સાયન્સની અંદર 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. પરંતુ આ વિશિષ્ટ સિદ્ધિ જે એમને આપવામાં આવી છે એ છે SOF ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ, જેની અંદર એમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે અને ક્લાસમાં ટોપર છે. એ સિદ્ધિ એમણે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ છે, તેથી એમને આજે સન્માનિત કરવામાં આવે છે. મુકેશભાઈને વિનંતી, ગિફ્ટ પેક આપવા માટે વિનંતી. ખૂબ ખૂબ આભાર. હવે વૈશ્વિક ક્ષેત્રે જેમણે ઝળહળતી સિદ્ધિ મેળવી છે એવા શ્રી હિતેનભાઈ કેશવભાઈ પટેલ અને સોનલબેન હિતેનભાઈ પટેલ વિશેષ વિસ્તૃત માહિતી આપવા માટે હું ટ્રસ્ટી શ્રી મુકેશભાઈને વિનંતી કરીશ કે આપ એમના વિશે
વિસ્તૃત માહિતી આપી એમને સન્માનશો. આપણી સંસ્થા દ્વારા દર વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યારત્ન એવોર્ડ અપાતો આવ્યો છે અને સાથે સાથે સમાજની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે તો ત્યારે પણ એમને આપણે એવોર્ડથી નવાજવામાં ચૂક્યા નથી. ભલે એ ગુજરાત લેવલે હોય, દેશના લેવલે હોય કે વિશ્વના લેવલે હોય, પણ આજે આપણે જેનું સન્માન કરવા જઈ રહ્યા છે, જે દંપતીનું સન્માન કરવા જઈ રહ્યા છે, તેમણે આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને લેન્ડસ્કેપિંગના ક્ષેત્રમાં વૈશ્વિક સિદ્ધિ હાંસલ મેળવેલી છે. એમના માતા પિતા અને સમગ્ર લેવા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે અને એ સન્માનીય દંપતી છે શ્રી હિતેનભાઈ પટેલ. ઊભા થજો જરા. અને એમના ધર્મપત્ની સોનલબેન પટેલ. એમને તાળીઓના ગરગરાથી પહેલાં તો વધાવી લો. એમની માઇન્ડસ્કેપ ડિઝાઇન કંપનીના ફાઉન્ડર છે હિતેનભાઈ અને એમના ધર્મપત્ની છે સોનલબેન. એ કંપનીના CFO છે, ચીફ ફાઇનાન્સ ઓફિસર. એમનો પરિચય હું ટૂંકમાં આપી દઉં, કારણ કે આટલી મોટી જો સિદ્ધિ મેળવેલી હોય તો એને માટે આપણે થોડો પરિચય અને એ સિદ્ધિ કેમ મેળવી, કયા પ્રોજેક્ટમાં મેળવી અને એ પ્રોજેક્ટની વિશિષ્ટતા એટલી બધી શું છે કે દુનિયામાં એનો પહેલો નંબર આપેલો છે. તો 2 મિનિટ લઈશ આપણી પાસે. એમનો પરિચય આપું તો એમનું મૂળ ગામ મોટી ફોરોટ છે, મારા ગામના જ છે, એટલે મારા માટે પણ આજે ગર્વનો આનંદ અનુભવું છું. સુરત એમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. તેઓની માઇન્ડસ્કેપ ડિઝાઇન કંપની સુરતમાં ઘોડદોર ખાતે સ્થિત છે અને છેલ્લા 25 વર્ષથી એ કાર્યરત છે. આ કંપની મુખ્યત્વે આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને લેન્ડસ્કેપિંગના પ્રોજેક્ટો કરે છે. છેલ્લા 25 વર્ષમાં દેશમાં અને વિદેશમાં થઈને કુલ 810થી વધારે પ્રોજેક્ટ એમણે પૂર્ણ કરેલા છે. આ કાંઈ નાની સુધીની વાત નથી. 25 વર્ષમાં એ લોકોની એક નાની સરખી કંપની છે. 810 પ્રોજેક્ટો પૂરા થયા અને દેશમાં અને વિદેશમાં હજી પણ એ ઘણા પ્રોજેક્ટો ચાલુ છે. હાલમાં પણ અમેરિકા સહિત 8 દેશમાં અને ભારત દેશના ઘણા રાજ્યોમાં એમના પ્રોજેક્ટ ચાલુ છે. જે પ્રોજેક્ટ માટે એમને કુલ 14 એવોર્ડ મળેલા છે એ વિશે થોડું જાણીએ આપણે. હિતેનભાઈએ સુરતમાં ઈચ્છાપુરમાં સન 2012માં એક ડાયમંડ ફેક્ટરી બનાવી. એનું નામ છે ફાઇન સ્ટાર જ્વેલરી એન્ડ ડાયમંડ પ્રાઇવેટ કંપની લિમિટેડ. આ ફેક્ટરીનું બાંધકામ 3 લાખ ચોરસ ફૂટનું છે. આ પ્રોજેક્ટ 18 માસમાં પૂરો કરવામાં આવ્યો. 1.5 વર્ષમાં આ પ્રોજેક્ટ આખો પૂરો કરવામાં આવેલો છે અને આખા 3 લાખ ચોરસ ફૂટનું બાંધકામ છે એનું આખું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, લેન્ડસ્કેપિંગ અને આર્કિટેક્ચર એ બધું હિતેનભાઈએ એકલા હાથે કરેલું છે. 2023, 24 અને 25માં આ 3 વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટને દેશમાં અને વિદેશમાં કુલ 14 એવોર્ડો મળેલા છે. એવોર્ડોની જાણે લાઈન લાગી ગઈ એ પ્રોજેક્ટમાં. આ એવોર્ડ વિશે છે ને મને હમણાં 1 મહિના પહેલાં ખબર પડી કે એમને આ જાન્યુઆરીમાં એવોર્ડ મળેલો છે. મારા ગામના છે, સુરતમાં છે રહેતા, પણ વધારે કોન્ટેક્ટમાં નહીં આવ્યા અને વચ્ચે ગયા મહિને અમે મળ્યા ત્યારે એવોર્ડની વાત થઈ કે નાના પહેલું તો એ હું ઓળખાણ આપી દઉં છું કે મારા ભત્રીજો છે, મારા કાકાના દીકરાનો દીકરો. અને બીજી એક ઓળખાણ આપું નવસારીના આપણા હિત સોસાયટીમાં રહેતા નગીનભાઈ મગનભાઈ પટેલને બધા જ ઓળખતા હશો. તો નગીનભાઈનો સગી બહેનનો દીકરો ભણે જ છે. તો મને કહે કે નાના 2025ના જાન્યુઆરીમાં મને બીજો એવોર્ડ પણ મળેલો છે અને વર્લ્ડ વાઇડ હું ફર્સ્ટ આવેલો છું. તો ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ આ બધી સિદ્ધિઓ મળે તો તું અમને જાણ કરતો રહે, કારણ કે આપણો સમાજ આવી સિદ્ધિઓ જે મેળવેલી હોય એને શોધતો રહે છે. હવે એમને પણ આપણા સમાજની એક્ટિવિટી નહીં ખબર હતી એટલે બધી વિગતો મેં એમની સાથે મેળવી અને ત્યાર પછી આ બધી ડિટેલો મેં એમની પાસે લીધી. ડિટેલો 14 એવોર્ડની ડિટેલો તો એટલી બધી લાંબી છે કે અડધો કલાક ઓછો પડે, પણ હું ફક્ત 5 મિનિટમાં એમની વિશિષ્ટતાઓ હું તમને જણાવી દઈશ. આ પ્રોજેક્ટને 2023માં બેંગ્લોર, UK, લંડન, ગોવા, સિંગાપોર અને 2024માં એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ પ્રોપર્ટી એવોર્ડ મળ્યો અને
તે જ જગ્યાએ એને કોન્ટિનેન્ટલ રાઉન્ડ માટે નોમિની જાહેર કરવામાં આવ્યા. એટલે દુનિયાના 70 દેશોની આ નોમિનીમાંથી એમને ત્યાં નોમિની તરીકે જાહેર કરવામાં આવ્યા. 70 દેશોની કંપનીઓની નોમિની સાથે 320 જજોની જ્યુરી હતી. 320 જજ હતા અને એ જજોએ 10 મહિનાના સમયગાળા દરમિયાન બધું એ લોકોએ તપાસ કરીને જાન્યુઆરી 2025માં લંડન યુકે ખાતે થેમ્સ નદીના કિનારે આવેલ હોટેલ સેવાઈની હેરિટેજમાં વિશાળ હોલમાં લગભગ 8000 આર્કિટેક્ચરોની વચ્ચે હિટેનભાઈની માઇન્ડસ્કેપ ડિઝાઇન કંપનીને વર્લ્ડ બેસ્ટ ઇન્ટરનેશનલ આર્કિટેક્ચરનો એવોર્ડ આપ્યો. સમગ્ર દુનિયામાં સૌથી પહેલી કંપની એવી છે કે જેમને આ એવોર્ડ આપવામાં આવ્યો. અને જ્યારે એ એવોર્ડ આપવામાં આવ્યો 8000 આર્કિટેક્ચરો વચ્ચે, તમે કલ્પના કરો કે એ તાળીઓનો ગુંજ કેવી હશે. તો તેના પ્રમાણમાં આ તાળીઓ તો કશું જ નથી. એકવાર જોરદાર તાળીઓથી એને વધાવી દો. 2025માં જ બીજા 2 એવોર્ડ એમને દુબઈમાં મળ્યા. આ 14 એવોર્ડો ખરા ને તે જુદા જુદા ટાઇટલથી મળેલા છે, અલગ અલગ ટાઇટલથી આપવામાં આવેલા છે. ઓકે, હવે આ પ્રોજેક્ટમાં એવું તે શું છે કે એને દુનિયાનો પહેલા નંબરનો પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો. તો પહેલું કે આ ઇમારતમાં 70 બાય 40 ફૂટનો લાંબુ કેન્ટિલેવર છે. 40 ફૂટ લાંબુ બિલ્ડિંગ બહાર કાઢેલું છે. એમાં નીચે કોઈ પિલર જ નથી. 40 ફૂટ એટલા લગભગ ઓલમોસ્ટ લાગ્યા સ્ટેજ જેટલું. એમાં પિલર જ નથી. 70 બાય 40, 70 ફૂટ લાંબુ અને 40 ફૂટ પહોળું. અને જ્યાં કોલમ ફ્રી એમડીની ઓફિસ છે, કોલમ વગરની, અને એનું આખી એના મેનેજિંગ ડિરેક્ટરની ઓફિસ છે. આ બિલ્ડિંગના તમામ એર કન્ડિશનમાંથી નીકળતા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને એ પાણીનો સંગ્રહ લેન્ડસ્કેપિંગ અને ટોયલેટના ફ્લશિંગમાં વપરાય. આખા વર્ષ દરમિયાન 36 લાખ લીટર પાણીનો બચાવ કરવામાં આવે છે. 36 લાખ લીટર પાણી આ રીતે બચાવીને લેન્ડસ્કેપિંગમાં અને ટોયલેટના ફ્લશિંગમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પર્યાવરણનો કેટલો બચાવ થાય છે તે જુઓ. 66% જેટલું વરસાદી પાણીનો સંગ્રહ કરીને એ જ ફેક્ટરીમાં એમાં વાપરવામાં આવે છે. એ બિલ્ડિંગની વિશાળ છત છે, એમાં અર્બન ફાર્મિંગ કરીને ઓર્ગેનિક શાકભાજી ઉગાડવામાં આવે છે. અર્બન ફાર્મિંગ કર્યું છે અને એ શાકભાજી એ જ ફેક્ટરીના કામ કરતા જે એમ્પ્લોય છે એના માટે બપોરે લંચ માટે એ શાકભાજી ઉગાડવામાં આવે છે. 500 માણસનું શાકભાજી દરરોજ એમાંથી નીકળે છે. ત્યાર પછી ઇલેક્ટ્રિક કારનું ચાર્જિંગ સેન્ટર સ્ટેશન પણ એની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ટેરેસ ઉપર 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરતી સોલાર પ્લેટ મૂકવામાં આવી છે. 1 મેગાવોટ વીજળી વપરાતી નથી, છતાં પણ એ લોકો એટલી બધી મોટી વીજળીનું ઉત્પાદન કરીને સરકારને પાછી એ વીજળી વેચે પણ છે. અને બીજું કે 100 વર્ષ જૂના તાડના ઝાડને કાપવાને બદલે અન્ય બીજા પણ ઝાડ હતા, એ ઝાડોને કાપ્યા નથી. 100 વર્ષ જૂના તાડ એને બ્યુટિફાઈ કરીને એને લેન્ડસ્કેપિંગની સાથે એટલું સરસ રીતે મેળવી દીધું છે કે કોઈને ખબર જ નથી પડતી. એટલું બ્યુટિફુલ લેન્ડસ્કેપિંગ કરવામાં આવેલું છે. તો આ બધા તમામ માપદંડોને ધ્યાનમાં લઈને અલગ અલગ ટાઇટલથી જુદા જુદા દેશમાં 14 જેટલા એવોર્ડો આ એમને મળ્યા છે. તો એમના એવોર્ડો માટે પરદેશમાં એમના મેગેઝિનમાં એમનો આર્ટિકલ આવે છે. ફક્ત એમની કંપની, એમના પ્રોજેક્ટના ફોટા જોડેનો એમનો આર્ટિકલ. વર્લ્ડ બેસ્ટમાં 2024-25માં પણ એમના આર્ટિકલના ફોટા અને એમના બંનેના ફોટા છે. આ સન્માન કંઈ નાનું સોનું નહીં કહેવાય. ઇન્ટરનેશનલ પ્રોપર્ટી ઓફ ટ્રાવેલ, એમાં પણ બધા એમના આર્ટિકલ છે. કેટલા પરદેશના મેગેઝિનોમાં આપણા ભારતીયની અને તેમાં પણ લેવા પાટીદારની જો આટલી મોટી કદર ફોરેનમાં જો થતી હોય તો આપણા સમાજનું કેટલું મોટું ગૌરવ છે એ આપણે આજે એનું મૂલ્ય આંકીએ તો ખોટું નથી. આ તમામ માપદંડોને ધ્યાનમાં લઈને 14 જેટલા એવોર્ડ મળ્યા અને આવી ઝળહળતી સિદ્ધિ મેળવી સમગ્ર સમાજને ગૌરવ અપાવનાર શ્રી હિતેનભાઈ અને શ્રીમતી સોનમબેનને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમને એમના માતા પિતા સાથે સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. એમના પિતા શ્રી કેશવભાઈ, જે મારા કાકાના દીકરા છે,
અને એમને ધર્મપત્ની જશુબેન એમને પણ હું સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. હાલમાં એક ગુજરાતમાં એક પ્રોજેક્ટ ચાલે છે. ગુજરાતનો સૌથી મોટો બંગલો છે, 82,000 ચોરસ ફૂટનો બંગલો, 82,000 ચોરસ ફૂટનો બંગલો. એમનું બાંધકામ પણ એમનો આર્કિટેક્ચર પણ એ હિતેનભાઈ જ કરે છે. એમને સન્માનવા માટે આપણા માનદ મંત્રી શ્રી મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે, અને આપણા કારોબારી સભ્ય ઉષાબેનને પણ હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવવા વિનંતી કરે. સૌથી પહેલાં તો મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ હિતેનભાઈને પુષ્પગુચ્છથી સન્માનશે. પહેલાં સાલ ઉગાડશે. સાલ મહેશભાઈ સાલ ઉગાડશો. તાળીઓના ગડગડાટથી વધારી દો અમને. અને આ સ્મૃતિ ભેટ પણ મહેશભાઈ એમને આપવા વિનંતી. ઉષાબેનને વિનંતી કરીશ પુષ્પગુચ્છથી સોનલબેનનું સન્માન કરે પહેલાં, અને અભિવાદન પત્ર પણ એમને. ઉષાબેન ગીત પણ પહેલાં આપી બાજુ છેલ્લા જશુબેન. કોઈ પણ પુત્ર હોય કે પુત્રી હોય, જ્યારે એ જીવનમાં કોઈ પણ ઉચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે ત્યારે દુનિયામાં સૌથી વધારેમાં વધારે આનંદ કોને થાય છે ખબર છે? એના માતા પિતાને. આજે એના માતા પિતા જુઓ અહીંયા, એ લોકોને બીજી એક વાત કહું, મધ્યમ પરિસ્થિતિમાંથી આગળ આવીને આટલી ટોચને પામે, આટલી ઊંચાઈએ પહોંચે, એના મા બાપને આજે કેટલો આનંદ થતો હશે તે એ લોકોનું મન જ જાણતું હશે. આજે એ લોકો શબ્દોમાં બોલી નથી શકતા, પણ આપણે સમજી શકીએ છીએ. તો આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી દઈએ. ખરેખર તો વૈશ્વિક સિદ્ધિ કહેવાય, તો આપણે સૌ બધા ઊભા થઈને એમને માન આપીએ. અને લંડનના હોલમાં જે તાળીઓનો ગુંજ હતો ને, એની કરતાં વધારે તાળીઓનો ગુંજ થવો જોઈએ. તમામ એવોર્ડ વિનરોને આપણે તાળીઓથી નવાજીએ. ખૂબ ખૂબ આભાર. વિદ્યારત્ન એવોર્ડ માટે જે ક્રાઇટેરિયા નક્કી કરેલા છે એ જેમણે પરિપૂર્ણ કર્યા છે તેવા વિદ્યાર્થીઓને આજે આપણે સ્ટેજ ઉપર મહેમાનો દ્વારા પ્રોત્સાહિત કરીશું. આટલા બધા સફળતાને ટોચે પહોંચેલાને આપણે સન્માનીએ. આજે સવારે જ એક સુંદર લખાણ મારા જાણવા આવ્યું અને એ આપની સમક્ષ રજૂ કરું. 1 મિનિટ લેવા. સંઘર્ષથી સફળતા સુધી પહોંચતા વાર તો લાગે. સંઘર્ષથી સફળતા સુધી પહોંચતા વાર તો લાગે. જો તળેટીથી ટોચ સુધી પહોંચતા વાર તો લાગે. કોઈની નજરમાં આવવું પણ કંઈ સાવ સહેલું નથી. કોઈની નજરમાં આવવું પણ કંઈ સાવ સહેલું નથી. આંખોથી છેક અંતર સુધી પહોંચતા વાર તો લાગે. જિંદગી ખતમ થઈ જાય છે એ મુકામ હાસિલ કરતા. જિંદગી ખતમ થઈ જાય છે એ મુકામ હાસિલ કરતા. તિરસ્કારથી તાળીઓ સુધી પહોંચતા વાર તો લાગે. સૂર્ય જેવો સૂર્ય પણ હાંફી જાય છે. મધ્યાહ્ને પહોંચતા અંધકારથી અજવાસ સુધી પહોંચતા વાર તો લાગે. એ પણ મૂંઝાતો હશે કે આ શું માગશે મારી પાસે ભલા. અવઢળમાં અકળાયેલા સિતારાને ખરતા વાર તો લાગે. રાતોરાત નથી બદલી જતા જીવન કદી કોઈના એમ જ. છેલ્લો શેર બહુ સુંદર છે. રાતોરાત નથી બદલી જતા જીવન
કદી કોઈના એમ જ, કેમ કે મદિરાલયથી મંદિર સુધી પહોંચતા વાર તો લાગે. કેટલીય આત્માઓ પછી નમન કરે છે જગત આખું. આ શેર જેમને જેમને વિદ્યા રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે એમને માટે છે કે કેટલીઓ યાતનાઓ પછી નમન કરે છે જગત આખું એને, જેને આપણે ખૂબ તાળીઓથી વધાવ્યા. મિત્ર, પથ્થરથી પરમેશ્વર સુધી પહોંચતા વાર્તો લાગે. ધન્યવાદ. ભાઈ શ્રી હિતેનભાઈ એમની લાગણીઓ વ્યક્ત કરવા માગે છે. આવો હિતેનભાઈ. ઉપસ્થિત ટ્રસ્ટીઓ, મહેમાનો અને આપણા વડીલો, સાથે ભાઈઓ અને બહેનો, લેવા પાટીદાર સમાજ એક સમૃદ્ધ સમાજ છે. આપણે એ સમૃદ્ધિને જાળવી રાખવાની કળા એ આપણામાં ઓલરેડી અંદર છુપાયેલી જ છે. આપણે ફક્ત શોધવાની જ જરૂર છે. મને ખ્યાલ છે જ્યારે 1995 કોલેજ સ્ટાર્ટ કરવાની હતી મારી, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે 7 દિવસ સુરત પ્લેટફોર્મની ઉપર જૂતા સાફ કરી 7 દિવસના પૈસા ભેગા કરી ટિકિટ કરાવી નવસારી પહોંચી મામાને મળી. પહેલી ફી મારા મામાએ 5,000 રૂપિયા જે મને આપી એ શરૂઆત નવસારીથી થઈ હતી. આજે એનું રિઝલ્ટ મને નવસારીમાં જ મળી ગયું. એના માટે મને 30 વર્ષ લાગ્યા. નવસારી એટલે સંસ્કારી નગરી, નવસારી એટલે સપોર્ટની નગરી. જ્યાં મારું મોસાળ એ મારું બીજું ઘર, એ આજે મને પાછું મળ્યું. 2002ની અંદર લંડન માટે મને એક નોકરી મળી, જ્યાં મારે વેઇટરનું કામ કરવાનું હતું અને મારા વાઈફે સુપરવાઇઝરનું કામ કરવાનું હતું. મારા વાઈફ એટલા બેકબોન સપોર્ટિવ, એમણે એ ઓફર ઠુકરાવી દીધી કે હિતનને હું વેઇટર ન જઈ શકું, જેને આ ભણ્યા પછીનું જો કામ વેઇટરનું કરવાનું હોય તો એ મને મંજૂર નથી. એક લેડી તરીકે, એક વુમન જે એમ્પાવરમેન્ટના ખૂબ માને છે, સપોર્ટિવ રહી અને બેકબોન સાથે રાખી સપોર્ટ આપી આજે 25 વર્ષની અંદર એમણે જે મને ઊભો કર્યો છે, એ સપોર્ટ્સ એના વગર શક્ય નથી. આજે એ જ લંડનની અંદર જ્યારે અમે એ સેવોય હોટલની અંદર, જે બ્રિટિશના 150 વર્ષ જૂની અને ત્યાંના મોટા મિનિસ્ટરોની ત્યાં મિટિંગ થતી હોય છે, એ હોલની અંદર જ્યારે આપણને એવોર્ડ આપવામાં આવે છે, એકલા ગોરાઓની વચ્ચે અમે એકલા ઇન્ડિયન જ્યારે એવોર્ડ લઈને બહાર નીકળે છે ને, ત્યાંના વેટરો બધા ઇન્ડિયન અને પાકિસ્તાનના હતા. એ લોકો એટલા ખુશ થયા છે કે આજે અમે જ્યાંથી નોકરી કરીએ છીએ 20 વર્ષ કે 25 વર્ષથી, તો પહેલી વખત અમને કોઈ ઇન્ડિયનને જોયો જેને આ સન્માન મળ્યું છે. તો ભારત તો ઠીક છે, પણ પાકિસ્તાન, આપણે જે પડોશી છે, આપણે દુશ્મન સમજીએ છીએ, એના લોકો પણ આજે આપણી સાથે ગર્વ ફીલ કરતા હતા અને આપણી સાથે ફોટો પડાવતા હતા. તો એની સિદ્ધિ અમને આજે ખરેખર અહેસાસ થયો છે. અને બીજો પ્રાઉડ મુમેન્ટ એ છે કે જેને અમે સેકન્ડ મૂક્યા છે, એ સેકન્ડ કોણ છે? જ્યારે આવીને અઠવાડિયા પછી અમે જોયું તો ખબર પડી કે એ દુમૈડનું પામ જુમેરા, જેને જોયું હશે પ્રોજેક્ટ, એ આર્કિટેક્ટ ફર્મ સેકન્ડ પર આવી છે ને આપણે ફર્સ્ટ આવ્યા છે. તો જ્યારે અમે અઠવાડિયા પછી આવીને જોયું તો અમને પોતાને પણ વિશ્વાસ ન આવ્યો કે આપણે આ લેવલ પહોંચી આવ્યા છે. તો હું આ ટ્રસ્ટીઓને, મહેશભાઈને અને બધા મુકેશભાઈને હૃદય દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે આ એક સારી સંસ્થા બનાવી છે, લેવા પાટીદાર સમાજને જીવંત રાખ્યો છે અને તમે એની સિદ્ધિઓ વધુને વધુ ઉપર લઈ જાઓ છો. અને આજે કાર્યક્રમની અંદર મને ખરેખર સાંસ્કૃતિક કલાઓ દેખાવામાં જોવામાં આવી છે, એની હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ સરસ આગળ વધી રહ્યા છે. સંસ્થાને જ્યારે પણ મારી જરૂર પડશે, હું વિના સ્વાર્થે હું આ સંસ્થા માટે કાયમ માટે ઉભેલો છું.
જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર હિતેનભાઈ. સંસ્થા સમાજ સેવા માટે કાર્યો કરે જ છે અને આપ પણ એમાં જોડાવો એ અમારા માટે ખૂબ જ સારું કહેવાય કે સંસ્થા ઈચ્છે જ છે કે તમામને વિનંતી કરે છે કે આપમાંથી જે પણ આપના અનુભવો હોય એ સમાજના લોકોને આપના દ્વારા મળી રહે એવી અમે પણ આશા રાખીએ છીએ. હવે આપણે જેમણે વિદ્યાર્થીઓએ જે ક્રાઇટેરિયા મુજબ સિદ્ધિ હાંસલ કરેલ છે એમને ઉપર આવવા માટે વિનંતી કરીશ. તો 10મા ધોરણમાં 93.83% સાથે જે ઉત્તીર્ણ થયા છે એવા પટેલ પૂર્વને ઉપર આવવા માટે વિનંતી. પટેલ પૂર્વ, ગામ સડલાવ. એમને સન્માનવા માટે શ્રી મુકેશભાઈ રમણભાઈ પટેલ તેમજ યોગેશભાઈ જયંતિભાઈ પટેલ બંને કાર્યવાહક સમિતિના સદસ્યને વિનંતી કરીશ. પટેલ પૂર્વને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરશો. પૂર્વ ગુજરાત ગાંધીનગર બોર્ડમાંથી એમણે એસએસસીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સાયન્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 99 માર્ક્સ એમણે મેળવેલા છે. 600માંથી 563 માર્ક્સ મેળવી એમણે 93.83% મેળવ્યા છે. ગામ સડલાવના એવો વતની છે. ખૂબ ખૂબ આભાર. બીજા છે પટેલ મીસા રાહુલ કુમાર. એમને પણ સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. ધોરણ 10ની અંદર મીસાએ સેન્ટ્રલ બોર્ડમાંથી 93.10% સાથે આ એસએસસી પાસ કર્યું છે અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં 98 માર્ક્સ એમણે મેળવ્યા છે. એમને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. ટ્રસ્ટી શ્રી મનુભાઈ સુખાભાઈ પટેલ જેઓ આજે જ અમેરિકાથી પધાર્યા છે એમને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. એમની સાથે કાર્યવાહક સમિતિના સદસ્ય કેયુરભાઈ જયંતિભાઈ પટેલને પણ સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. આપ મીસાને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ દ્વારા સન્માનિત કરશો. સડલાવ ગામના એઓ વતની છે. ખૂબ ખૂબ આભાર. બીજા છે પટેલ અદિતિ અરુણ કુમાર. એમને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. અદિતિએ સીબીએસઈ બોર્ડમાં ધોરણ 10માં 87.80% પ્રાપ્ત કરેલ છે. એઓ પણ ગામ સડલાવના છે. અદિતિને સન્માનિત કરવા માટે ટ્રસ્ટી શ્રી નવીનભાઈ પટેલ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્ય ઉષાબેનને વિનંતી કરીશ. તાળીઓથી સન્માનવા વિનંતી. ખૂબ આભાર. બીજા છે પટેલ મંથન રૂપેશભાઈ જેમણે ધોરણ 10માં 85.86% પ્રાપ્ત કરેલ છે. જેઓ કુચેત ગામના વતની છે. એમને સન્માનવા માટે હું મુકેશભાઈ કાનજીભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી શ્રી મનુભાઈ સુખાભાઈ પટેલને વિનંતી કરીશ. ત્યારબાદ દેસાઈ બંસરી. ખૂબ ખૂબ આભાર.
ધોરણ 12 કોમર્સમાં દેસાઈ બંસરી નિર્ભય CBSE બોર્ડમાં જેમણે કોમર્સમાં 93.33% પ્રાપ્ત કર્યા છે. કુલ 600 માર્ક્સમાંથી 560 માર્ક્સ મેળવી 93.33% પ્રાપ્ત કર્યા છે. એમને સન્માનવા માટે ટ્રસ્ટી શ્રી અજયભાઈ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્ય દિનેશભાઈને વિનંતી કરીશ, જેઓ વોલીબોલ અને હેન્ડબોલના પણ ખેલાડી છે. ધોરણ 10માં પણ એમણે વિદ્યારત્ન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. એવા દેસાઈ બંસરીને આપ તાળીથી વધાવશો. બીજા ધોરણ 12માં પટેલ નીલ નિશિત કુમાર, જેમણે પણ CBSE બોર્ડમાં કોમર્સ સાથે 92.50% મેળવ્યા છે. એઓ ઉધના અલથાણના વતની છે, સત્યસાઈમાં અભ્યાસ કરે છે. એમને સન્માનવા માટે હું કાર્યવાહક સમિતિના સદસ્ય પ્રતિક કુમાર દિલીપભાઈ પટેલ તેમજ શ્રેયસભાઈને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર. પટેલ ઓમ પરેશભાઈ કે જેમણે ગુજરાત બોર્ડ ગાંધીનગરમાંથી ધોરણ 12 સાયન્સમાં 88.46% પ્રાપ્ત કર્યા છે, જેઓ નવસારીના વતની છે. મેથ્સમાં એમણે 98 માર્ક્સ મેળવ્યા છે. એમનું સન્માન કરવા માટે હું નવીનભાઈ પટેલ તેમજ ઉષાબેનને વિનંતી કરીશ. ત્યારબાદ પટેલ પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. પટેલ પ્રથા હિરલભાઈ. પટેલ પ્રથાએ BSc ઇન માઇક્રોબાયોલોજીમાં એમણે આ ડિગ્રી પ્રાપ્ત કરી છે, જેઓ 7.99 CGP સાથે આ ઉત્તીર્ણ થયા છે. તેઓએ મીઠીબાઈ કોલેજ આર્ટ્સ એન્ડ કોમ્યુનિકેશન ઇકોનોમિક્સ યુનિવર્સિટી ઓફ મુંબઈમાંથી આ ઉપાધિ હાંસલ કરેલ છે. એમને સન્માનવા માટે ટ્રસ્ટી શ્રી અજયભાઈ પટેલ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્ય યોગેશભાઈને વિનંતી કરીશ. પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ દ્વારા એમને સન્માનિત કરશો. પટેલ વિશ્વમ. બીજું નામ બોલો. ત્યારબાદ માસ્ટર ડિગ્રીમાં પટેલ વિશ્વમ ચંદ્રકાંતભાઈ, જેમણે સિલ્વર ઓકે યુનિવર્સિટી અમદાવાદમાંથી માસ્ટર ઓફ ટેકનોલોજી સાયબર સિક્યુરિટીની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે, જેઓ નવસારીના વતની છે. 8.48 CGPA સાથે તેઓ ઉત્તીર્ણ થયા છે. એમને સન્માનવા માટે હું મુકેશભાઈ કાનજીભાઈ પટેલ તેમજ કાર્યવાહક સમિતિના સદસ્ય સ્નેહસભાઈને વિનંતી કરીશ. શ્રેયસભાઈ. તમામને ગ્રુપ ફોટો માટે વિનંતી. ખૂબ ખૂબ આભાર. સન્માનિત થયેલ તમામ વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં એમણે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરેલ છે તેવા તમામને નમ્ર વિનંતી કે સમાજે એમના તરફથી એમની ફરજ બજાવી છે, પરંતુ આપ પણ સમાજને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજના લોકોને આપની કુશળતા તથા આપના અનુભવનો લાભ ભવિષ્યમાં સમાજના લોકોને મળી રહે એવી આપની પાસે આશા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.
ચાલો હવે આ કાર્યક્રમને મનોરંજન તરફ આગળ વધારીએ. તો હવે રિમિક્સ ફિલ્મી ડાન્સ લઈને આવે છે ધ્રુવી પટેલ અને મયુરી પટેલ, ગામ સડોદરા. આપણી વચ્ચે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના માનદ મંત્રી શ્રી યોગેશભાઈ ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા હું પંકજભાઈને વિનંતી કરીશ. तो दोस्तों अभी मैं आप लोगों को सुनाने जा रहा हूं एक बबीता। यार कविता कविता ही सुना रहा हूं हाँ? आराम से बैठो हाँ। जब देखो बनारी लाल पीली अखियां, जब देखो बनारी लाल पीली अखियां, मैं नहीं डरता भले ही डरो अखियां, मैं नहीं डरता भले ही डरो अखियां। Make it pop, 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 pop like this. Make it knock, 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 knock like this. Make it pop, 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 pop like this. Make it knock, 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 knock like this. जब देखो बनारी लाल पीली अखियां, जब देखो बनारी लाल पीली अखियां, मैं नहीं डरता भले ही डरो अखियां, मैं नहीं डरता भले ही डरो अखियां। अरे ये सब हटा रे सावन की घड़ा, चल अपना चला, चल अपना चला, जल ले। मेरे इशारे पे तो दिन दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया। नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो गया। मेरे इशारे पे तो दिन दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया। नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो गया। सारी दुनिया में एक ही फेमस है, मुंबई हो या और दिखा दूं तुझे मेरा वाला डांस, ये है मेरा वाला डांस, तो नाचू। आहा। ये है मेरा वाला डांस, तो नाचू। ये है मेरा वाला डांस। ખૂબ જ સરસ. ત્યારબાદ ફિલ્મી ડાન્સ લઈને આવે છે પરી પટેલ. ગીતના બોલ છે ये भी ना जाने वो भी ना जाने, ગામ નાની 24. રાધે મહિલા મંડળ મોરી જેઓ ભજન લઈને આવે તો રેડી રહેશો. ये भी न जाने वो भी न जाने, नैनों के रंग नैना जाने, मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग। जग की कोई रीत न जाने, मैं तो बस तेरी हुई दीवानी, मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग। छुड़ाई घर बार मेरा ओ मखना वे मखना, तू ही है संसार मेरा ओ मखना वे मखना, ये पागल सा है प्यार मेरा ओ मखना वे मखना। मैं छुड़ाई घर बार मेरा ओ मखना, छुड़ाई घर बार मेरा ओ मखना वे मखना, तू ही है संसार मेरा ओ मखना वे मखना,
ભજન રજૂ કરનાર બહેનો વૃત્તિ પટેલ, કૃષ્ણા પટેલ, મયુરી પટેલ, કૃષ્ણા પટેલ, જાગૃતિ પટેલ, ખુશીબેન પટેલ, નિકિતાબેન પટેલ, નિશાબેન પટેલ, દીપેન્સીબેન પટેલ, પ્રિયાંશી પટેલ અને રિયાના પટેલ. બોલો ગણપતિ ગજાનંદ કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. સત્સંગમાં બોલાવે છે, ભજનિયા ગવડાવે છે, તારો મારો સુનાતો જરા તો બતાવી દે. તારો મારો સુનાતો જરા તો બતાવી દે. મને રોજ જગાડે છે, મારું ગાડું ચલાવે છે, તારો મારો સુનાતો જરા તો બતાવી દે. તારો મારો સુનાતો જરા તો બતાવી દે. હો માં, હો માં, હો માં, હો માં, મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે. માના રે પ્રતાપે મારે લહેર લીલા લહેર છે. સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે. મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે. માના રે પ્રતાપે મારે લહેર લીલા લહેર છે. તું છે માડી મારા કુળનું અજવાળું, આંખો છતાં તારા વિના મંધારું. તન મન ધનમાં સગડું તમારું, તારા વિના નામ ના હોય અમારું. તન મન ધનમાં સગડું તમારું,
બાદ આપની સમક્ષ ફ્યુઝન ડાન્સ લઈને આવી રહી છે ગોલ્ડન એરા ગ્રુપ નવસારી. એના શબ્દો છે પલ્લો લટકે રે મારો પલ્લો લટકે. ગોલ્ડન એરા ગ્રુપ ફ્યુઝન ડાન્સના કોરિયોગ્રાફર છે મુકેશભાઈ ચૌહાણ અને ફ્યુઝન ડાન્સ રજૂ કરનાર બહેનો ઉષાબેન હિતેન્દ્રભાઈ દેસાઈ, યોગિની જીતેન્દ્રભાઈ પટેલ, સેજલ અજયભાઈ પટેલ, કરુણા નવીનભાઈ પટેલ અને પ્રિસા નવીનભાઈ પટેલ. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. दिल पर है दिलकश है दिलदार नजारे हैं, आज जमीन पर उतरे कितने सितारे हैं. दिन तो लेका कंगना, मुंह दिखाई दे दे फिर तू ले जा अपने अंगना. दो तोले की मुंदरी ला दे, दिन तो लेका कंगना, मुंह दिखाई दे दे फिर तू ले जा अपने अंगना. ना समझ तू चीज पुरानी, चेहरा मेरा पीस रानी, देखेगा तो खा जाएगा 100 झटके. पल्लो लटके रे मारो पल्लो लटके, पल्लो लटके रे मारो पल्लो लटके. जरा सा टेढ़ो हो जा बाल माँ. पल्लो लटके रे मारो पल्लो लटके, पल्लो लटके रे मारो पल्लो लटके. ना 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 ना. एक राजानी सासो रानी झमकुड़ी रे झमकुड़ी, झमकुड़ी झमकुड़ी. नवाणु ने पाछड़ पाड़े झमकुड़ी रे झमकुड़ी, झमकुड़ी झमकुड़ी. एक राजानी सासो रानी झमकुड़ी रे झमकुड़ी, नवाणु ने पाछड़ पाड़े झमकुड़ी रे झमकुड़ी. अरे बावरू पाड़ी कामणगारी झमकुड़ी रे झमकुड़ी, अंधारा मां चमकनारी प्रजा करे. एक राजानी सासो रानी झमकुड़ी रे झमकुड़ी. नवाणु ने पाछड़ पाड़े झमकुड़ी रे झमकुड़ी. झमकुड़ी
મધર ડોટર મધરનું કોમ્બિનેશન જુઓ. 22 વર્ષની દીકરીઓ અને 50-55 વર્ષની મધર. 60 છે. એમની વચ્ચે Oh my God, કોરિયોગ્રાફર મુકેશભાઈ ચૌહાણને પણ ઉપર આવવા માટે વિનંતી. કોરિયોગ્રાફર. અલ્યા 60 વર્ષ ન કહેવાય એમને, ઘરે માર પડે આપણને. 10 વર્ષ ઓછા જ કહેવાના. ખૂબ સરસ ગોલ્ડન એરા ગ્રુપ, અને ધન્યવાદ મુકેશભાઈને પણ, ખૂબ સરસ કોરિયોગ્રાફી. વીરા આના પછી તૈયાર રહેજો.